નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વે સાથે મિત્રોનું સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે એક નવી યોજના સોલાર ચૂલા યોજના વિશે માહિતી મેળવવાના છીએ। તો જે પણ મિત્રો નવા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને એક લાઇક કરી દે, જેથી તમને આવનારી તમામ યોજનાઓની માહિતી મળતી રહે। તો મિત્રો હવે તમને મોંઘાદાર ગેસથી મળશે છુટકારો। તો માહિતી જોઈએ વિસ્તારમાં। સોલાર ચૂલા યોજના 2024 ઓનલાઈન પ્રી બુકિંગ કઈ રીતે કરશો અને કઈ કઈ વસ્તુની જરૂર પડશે, આ યોજનામાં અરજી કોણ કોણ કરી શકે, સાથે સાથે બીજી કઈ સેવા મળશે, આ તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોને અંત સુધી જોઈ લેજો। તો મિત્રો એલપીજીના ભાવથી દરેક લોકો પરેશાન છે। મહિનાના પ્રથમ દિવસે દરેક સામાન્ય માણસ ચિંતામાં હોય છે, કારણ કે તેમને ગેસના ભાવ વધવાનો ડર લાગતો હોય છે। પરંતુ હવે દેશની સૌથી મોટી ઓઇલ કંપની પોતે જ આ મોંઘવારી પર બ્રેક લગાવી દીધી છે। એટલે કે ઇન્ડિયન ઓઇલ દ્વારા આ પ્રોડક્ટ લાવવામાં આવી છે અને મોંઘવારી પર બ્રેક લગાવી છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે આઈઓસી એ ઘરની અંદર ઉપયોગ માટે સૌર ગેસ બર્નર રજૂ કર્યા છે। આ સોલાર સ્ટોવ ઘરની બહાર સ્થાપિત પેનલ્સમાંથી સૌર ઉર્જાનો સંગ્રહ કરે છે, જેથી તમે દિવસના 3 વખત ફ્રી ભોજન રાંધી શકો છો। મિત્રો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને મોટી રાહત આપી છે તમામ મહિલાઓને। સૌર ઉર્જાથી ચાલતા આ ચૂલાને કિચનમાં મૂકીને તમે ઉપયોગ લઈ શકો છો। આ ગેસને ખરીદવા માટે અને ઘરે મૂકવા માટે કોઈ ખર્ચ નથી થતો અને તેને પારંપરિક ઈંધણના વિકલ્પમાં પણ ઉપયોગ કરી શકાય છે। એટલે કે જે હાલ આપણે ગેસ વાપરીએ છીએ તે વિકલ્પમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ અને તે આપણે રસોડાની અંદર પણ તે આસાનીથી તમે મૂકી શકો। તેનાથી તમને કોઈ પણ જાનહાનિનું નુકસાન થશે નહીં। આ ગેસ અને કુદરતી બિલકુલ અલગ છે, કારણ કે તેને તાપમાં નથી મૂકવાનું। એટલે કે આપણે રાંધણ ગેસ જે વાપરી છે અને સૂર્ય ઉપર જે આવતું તેનાથી બિલકુલ અલગ છે। આ સૂર્ય નૂતનથી 4 લોકો વા પરિવાર માટે 3 ટાઈમનું ભોજન સરળતાથી બનાવી શકાય છે। એટલે કે આ સોલાર ચૂલાથી તમે 4 લોકોનું ભોજન આરામથી 3 ટાઈમ બનાવી શકો છો। સૂર્ય નૂતને ફરીદાબાદ આઈઓસીના અનુસંધાન અને વિકાસ વિભાગે વિકસિત કર્યું છે, જે છત પર મૂકેલી પીવી પેનલ દ્વારા પ્રાપ્ત ઉર્જાથી ચાલે છે। આ ઇન્ડિયન ઓઇલ દ્વારા ફરીદાબાદમાં વિકાસ વિભાગે વિકસિત કર્યું છે અને આ ચૂલો સોલાર કુકરથી પણ અલગ છે। એટલે કે સોલાર કુકર જે તડકામાં રાખવામાં આવતું હતું એમ આ ચૂલાને તડકામાં પણ મૂકવાનું નથી। આ વડે તમે 4 લોકોનું ભોજન 3 ટાઈમ બનાવી શકો છો। ચૂલાને કિચનમાં પણ મૂકીને ઉપયોગ કરી શકાય છે। ત્યારબાદ મિત્રો સૂર્ય નૂતન ગેસ એક કેબલથી જોડાયેલો હોય છે। આ કેબલ છત પર સોલાર પ્લેટ 2 લગાવેલી છે, સોલાર પ્લેટ સાથે જોડાયેલો હોય છે। સોલાર પ્લેટ દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા કેબલ દ્વારા સ્ટોવ સુધી પહોંચે છે। આ ઉર્જામાંથી જ સૂર્ય નૂતન ચાલે છે। એટલે કે સૂર્ય પ્લેટમાં જે સૂર્ય ઉર્જા લાગે છે તેનાથી બેટરીમાં ચાર્જ થાય છે, ત્યારબાદ કેબલ થ્રુ આ ચૂલો ચાલે છે અને સૌર પ્લેટ સૌપ્રથમ સૌર ઉર્જાને થર્મલ બેટરીમાં સંગ્રહિત કરે છે। આ ઉર્જાનો ઉપયોગ રાત્રે પણ ખોરાક રાંધવા માટે કરી શકાય છે। એટલે કે બેટરી થ્રુ તમે ઉર્જાનો સંગ્રહ થાય છે, તેના હિસાબે રાત્રે પણ તમે ખોરાક બનાવી શકો છો। અને તો આ યોજનામાં તમે પ્રી બુકિંગ કરવા માટે તમે યોજનાની સત્તાવાર વેબસાઇટ iocl.com ઇન્ડોર સોલાર કુકિંગ સિસ્ટમ આ લિંક ઉપર ક્લિક કરી તમે ગૂગલમાં ઓપન કરવાની રહેશે। સૌપ્રથમ તમે આ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને આવું પેજ ખુલશે અને આ તમામ વસ્તુ જોવા મળશે અને હોમ પેજ ઉપર ખુલી જશે। ત્યારબાદ તમે આગળ વધશો એટલે તમને અહીં સોલાર સિસ્ટમ પણ જોવા મળશે કઈ પ્રકારની હોય છે અને આ ઇન્ડિયન ઓઇલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે। તો મિત્રો આપણે આગળ વધીએ। આ સોલાર કુકિંગમાં તમારે પ્રી બુકિંગ કરવા માટે સૌપ્રથમ તમારે નીચે આવી આ તમામ માહિતી ભરવાની રહેશે। આ પ્રથમ ખાનામાં તમારે નામ ભરવાનું રહેશે। ત્યારબાદ જો કંપની હોય તો ત્યાં દર્શાવવાનું રહેશે। એટલે કે જ્યાં સ્ટાર દોરેલા છે ત્યાં તમારે ફરજિયાત માહિતી ભરવાની રહેશે। ત્યારબાદ ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર એટલે કે તમારો જે રેગ્યુલર મોબાઈલ નંબર છે તે પણ અહીં ભરવાનો રહેશે। ત્યારબાદ આગળ તમારે સ્ટેટની માહિતી લખવાની રહેશે, એટલે કે તમે જે રાજ્યમાંથી હો તે માહિતી અહીં દર્શાવવાની રહેશે। ત્યારબાદ ડિસ્ટ્રિક્ટમાં તમારે તમારો જિલ્લો જ્યાંથી હોય તે
નાખવાનું રહેશે। અહીંથી સિલેક્ટ કરી તમે આ ચકાસી શકો છો। ત્યારબાદ તમે ફેમિલીની સાઇઝ એટલે કે કેટલા મેમ્બરો છે તમારી ઘરની અંદર તે પણ અહીં દર્શાવવાનું રહેશે। ત્યારબાદ નંબર ઓફ એલપીજી સિલિન્ડર યુઝ પર યર એટલે કે તમે દર વર્ષે કેટલા એલપીજી સિલિન્ડર વાપરો છો તે અહીં દર્શાવવાનું રહેશે। એટલે કે તમે દર મહિને જો એક સિલિન્ડર યુઝ કરતા હો તો વર્ષના 12 સિલિન્ડર થાય, અને જો 2 મહિને એક સિલિન્ડર વાપરતા હોય તો ટોટલ એક વર્ષના 6 સિલિન્ડર થાય તે અહીં દર્શાવવાનું રહેશે। ત્યારબાદ સોલાર પેનલ સ્પેસ અવેલેબલ એટલે કે તમારે કેટલા સ્પેસમાં સોલાર પેનલ જોઈએ છે તે પણ અહીં દર્શાવવાનું રહેશે। ત્યારબાદ બર્નર તમારે સિંગલમાં જોઈએ છે કે ડબલમાં તે અહીં દર્શાવવાનું રહેશે। ત્યારબાદ આગળ તમારે સોલાર કુકર માટે કેટલી રિક્વાયરમેન્ટ છે તે અહીં દર્શાવવાનું રહેશે। 1, 2 અથવા તો વધારે હોય તો અહીં દર્શાવવાનું રહેશે। ત્યારબાદ અન્ય કોઈ તમને ક્વેરી હોય તો અહીં લખી તમારે આગળ સબમિટ કરવાનું રહેશે, અને આ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી સબમિટ થઈ જશે। ત્યારબાદ મિત્રો હાલમાં સૂર્યનૃત્યનું પ્રારંભિક મોડલ રજૂ કરવામાં આવ્યું છે, એટલે કે તેનું હજી બિઝનેસ મોડલ આવવાનું બાકી છે। શરૂઆતના તબક્કામાં તેને દેશભરના 60 સ્થળોએ ટ્રાયલ કરવામાં આવ્યું છે। ત્યારબાદ સંપૂર્ણ દેશમાં આ લાગુ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આ સ્ટોવની લાઈફ 10 વર્ષની છે, એટલે કે તે 10 વર્ષ સુધી ચાલી શકશે। આગામી સમયમાં આ સ્ટોવનું કોમર્શિયલ લોન્ચિંગ પણ થશે। એના જણાવ્યા અનુસાર સૂર્યનૃત્યની કિંમત 18,000 રૂપિયાથી 30,000 રૂપિયા વચ્ચે રહેશે, પણ તમારે આટલા પૈસા આપવાની જરૂર રહેશે નહીં। તેના પર સરકારી સબસિડી પણ આપવામાં આવશે, તેના કારણે તેની કિંમત 10,000થી 12,000 રૂપિયાની વચ્ચે આવી શકે છે। એટલે કે તમારે ટોટલ 10 વર્ષ સુધી બીજો કોઈ ખર્ચ આપવાનો રહેશે નહીં। એટલે કે હવે તમે એક વર્ષમાં એલપીજી સિલિન્ડર પર જેટલો ખર્ચ કરશો તેનાથી ઓછા ખર્ચમાં તેનો ઉપયોગ કરી શકાશે। બસ આ વિડીયોમાં આટલું જ મિત્રો। જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી તેમને પણ આ યોજનાનો લાભ મળી શકે।